જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા તાજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને આજે સર રવિવારની રાત છે. રવિવાર મામાને ઘરે લગ્નમાં ગયા હતા. બહુ મસ્ત લગ્ન કર્યા. મામાની છોકરીના મેરેજ હતા. તો થાકી ગયા હતી. જો અત્યારે તો ઘરે આવ્યા ને 2:45 થઈ ગયા છે. જો રાત રોકાણ પહેણ ન થાય, કારણ કે સોમવારે સવારમાં બેનને જોબ ઉપર જવાનું હોય. તો પછી રાતે અમે ઘરે આવી ગયા અને નાહી ધોઈને જો માથું બાથું ધોઈ નાખ્યું છે. નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. ભૂવાની તૈયારી કરતી હતી. બહાર વાળાનું ગ્રીલો તાળું મારવા ગઈ હતી. તો તાળું મારવા ગઈ ત્યાં મહેમાન આવી ગયા. તો મહેમાન કોણ આવ્યું છે હાલો બતાવું તમને. અમારા ઘરે અત્યારે કોણ આવ્યું છે જો રાતના 2:45 વાગે મિની આવી છે. મિની મેં આવું બોલતો બેટા. તો એ જે મેં ભાખરી આપી છે, ભાખરી ખાઈ છે મિની. જો રાતના 2:45 વાગે હું બાયણાને તાળું મારવા જતી હતી. હું ગ્રીલે તાળું મારતો બાયણું ખુલ્લું રાખું તો રૂમ ઠંડો થઈ જાય એમ. તો એ આવીને મેં કરતી હતી. મેં કેટલા ભાખરી આપી, દૂધ આપ્યું ન પીધું, ભાખરી ખાઈ છે. કાંઈ નહીં, હવે છે ને સુઈ જવું છે. કાલ સવારે મળશું ગુડ મોર્નિંગમાં. અત્યાર માટે બધાને ગુડ નાઇટ. તો જોયા ને મારા મહેમાન કેવા છે એમ. અને અહીંયા તમે જો બેન સુઈ ગયા છે અને ભાઈ હજી નાવા ગયા છે. ભાઈને અત્યારે જો જમવું હશે ને તો કંઈક આલો ફટાફટ બનાવી દો, નહીં તો સુઈ જાય. ગુડ નાઇટ. કાલ સવારમાં મળશું મોર્નિંગ. હેલો, જય માતાજી અને બધાને ગુડ મોર્નિંગ, સોરી ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, બપોરે જે કહેવાતું એ બધાને. અને અત્યારે છે ને આપણે બીજો દિવસ છે, બપોર થઈ ગઈ છે. બીજા દિવસથી ને જમવામાં શું બનાવ્યું છે? જો મિક્સ શાક બનાવી નાખ્યું છે, રોટલી છે, કાંદા સુધાર્યા છે, અહીંયા સાસ છે. તો બપોરા કરવા બેસી ગયા છીએ. તો બધાએ ચાલો બપોરા કરવા. અને કાલ ભાઈની ઘરે ગઈ હતી, મમ્મી દેશમાંથી આવ્યા છે. તો મમ્મી મારી માટે શું લાવ્યા છે એ પણ તમને બધું બતાવવાનું છે. અને અત્યારે છે ને આગળ જમીને ભાઈ છે એ મારા મમ્મીને તેડવાઈ જવાનો છે. મમ્મી હવે અહીંયા રોકાવા આવવાના છે. હું ગઈ હતી ને તો કે હું 2 દિવસ ભાઈની ઘર રોકાને પછી તારી ઘર રોકાવા આવીશ એમ કીધું હતું. તો આ સવારમાં ફોન આવ્યો હતો કે પારસને મોકલશે ને તેડી જાય. તો નથી તો તેડી આવશે એમ. તો આસપાસના મમ્મી યારે તમને મુલાકાત કરાવીશ. તો વિડીયોમાં મજા આવશે. એન્ડ સુધી બન્યા રહેજો. ગાઈસ આખું પાર્સલ આવ્યું છે ફ્લિપકાર્ટમાંથી. ભાઈએ કંઈક ઓનલાઈન મગાવ્યું છે. શું મગાવ્યું છે મને ખબર નથી. અને ભાઈ છે ને પાર્સલ અનબોક્સિંગ કરવા બેસી ગયા છે. ચાલો સાથે મળીને જોઈએ શું અંદરથી નીકળે છે. ભાઈએ શું ઓર્ડર કર્યો છે. ખુલી ગયું છે. બતાવો. ચાલો ફાઇનલી આપણી આ ઘડિયાળ ભાઈએ મગાવી હતી ઓનલાઈન આવી ગઈ છે. રોજથી બતાવે બોક્સ ખરીદવું ખરીદ. તો કેવી છે કમેન્ટમાં કહી દેજો. અને મસ્ત આવી છે, મને તો ગમી છે, સરસ આવી છે. તો ભાઈ હવે પાસમાં લીધી છે. વ્હીલ વાળી છે એમ કે છે. જેમ આપણો આ છે ને વ્હીલ પણ ફરે. ચાલો ઘડિયાળની પ્રાઇસ તમારે કમેન્ટમાં કહેવાની છે, કહી દેજો. કેમ પરેશભાઈ? તો ગાઈસ, તો આપણે આવી ગયા છીએ મસ્ત ઘરે. ને આમ જો બે આપણે જોઈ શકો છો. કારણ કે છે ને હે આજે ગરમી બહુ છે એટલે મેં વાળ બાંધી લીધા છે. અને વાગી ગયા છે કે ખબર? 8 વાગી ગયા છે. એટલે આમ તો હું આવી હતી 6:30 પોણા 7 કા. હું ગઈ હતી મારા ફોનનું કવર લેવાનું, કવર મેળવું નહીં. દૂધ લઈને ઘરે આવી ને નાસ્તો બાસ્તો બધું પડ્યું રહ્યું ને. અમારે પ્લાન હતો કે કવર લેવા જવું છે ને પછી પાણી પીને એવું કંઈ ખાતા આવશું સારું સારું. કેમ કે મેળવ્યો નહીં. 10-20 મિનિટમાં જ પાછા આવી એવા. ને જો આજે છે ને હે નાનીમાં આવવાના છે મારા ઘરે. ભાઈ લેવા ગયો છે, ક્યારે આવે ખબર નહીં. અને જે કાલે અમારી વસ્તુ આવી હતી ને મામા નાનીમાં લાવ્યા છે ને દેહમાંથી, એ તમને અત્યારે બતાવવાની છે. હા, અમે લેતા હતા. કારણ કે બા પછી કે હું નહીં લાવું, કે તમારે લાવવું એટલે લઈ જાવ કે અત્યારે બા વજન ન ઉપાડે. તો હવે બતાવી દઈ કે શું લાવ્યા છે. હાલો ફટાફટ હાલો. અત્યારે છે ને વાગી ગયા છે રાતના 8 વાગી ગયા છે. અને બેન આવ્યા પછી અમે ચા બનાવી, ચા નાસ્તો કર્યા. અમે પાણીપુરી મગાવી હતી પણ બેન કઈ લાવી નહીં. પછી ચા બનાવી, ચા ને રોટલી ને એવું બધું ખાધું. અને આ બપોરે મસ્તીની હાડી પહેરીને તૈયાર થઈ હતી. પછી એક લાઈવ કર્યું. પછી 5 વાગે પછી લાઈવ બંધ કરીને આખા ઘરનું કામ મારે એકલી નાશ કરવાનું હતું. બા આવે છે ને ઘરનું કામ કરી નાખું ને પછી બેન ને ઉપાડી. બા આવે છે ને એટલે કર્યું, નકર તો કોઈ ન કરે. ઘરનું કામ કરવું હતું બાને બતાવવા કે જો મમ્મી હું તમારું ઘરનું કામ કરું છું. તમારી ચોકી બા તો આવ્યા નહીં તો બધા ઘર તો એવું નથી થયા કશું. તો આ નાઇટ ડ્રેસ પહેરી દીધો છે. પછી એમને કહેતા મેડમે ઘડીએ કપડાં બદલાય એમ.
કપાસ તો રાતે પહેરો તેની એના ડ્રેસ પહેરી લીધો અને બાહુ લાવ્યા છે ને એ તમને બતાવી દો. બતાવવામાં તો આ ખોલી નાખેલું છે, અડધું તો ખવાઈ ગયું છે કારણ કે નાસ્તો કરો બે તેમાંથી કાઢીને ખાવા બે જાય. તો છે ને જો આટલો બધો મમ્મી હાથે સેવડો ઘરે મસ્તીનો બનાવીને લાવ્યા છે મારી હાટું. પારસને બહુ ભાવે ને એટલે. અને આ પારસ હાટું નાયલોન ગાંઠિયા લાવ્યા હતા. ગાંઠિયા છે ખાલી પારસ એક જ ખાય, બહુ ખાય તો હું શાક બનાવીને ખાઈશ. બેનને ઓછા ભાવે ગાંઠિયા ને તો આ ફાફડી લાવ્યા છે. અને આમાં છે ને મેં સેવડાનો મસાલો લગાવ્યો હતો. જો આટલો એ ઘરે આ સેવડાનો મસાલો છે ને મમ્મી ઘરે બનાવે છે હાથે, તો મેં મગાવ્યો હતો તો એ જેટલો લાવ્યા છે હાથે બનાવીને. કારણ કે પછી છે ને સેવડો એટલો પતી જાય પછી પારસ મારો જીવો ખાય છે, મમ્મી બહાર જેવો સેવડો બનાવો, મમ્મી બહાર જેવો સેવડો બનાવો. તો મેં કે એવો મસાલો હોય ને તો બનાવી કીધું. પછી મસાલો મમ્મીને ફોન કર્યો, મેં કીધું હાટું લેતા આવજો તો ગળીને લેતા આવ્યા છે. ત્યારે તો મને ખબર સમજો તુવેર દાળ લેતા આવ્યા છે. હજી તો પેલા આપી હતી ને અમે અત્યારે અંશ નાનો થયો ત્યારે અમે ગયા હતા ત્યારે આપી હતી. અમારી જે અડધી વપરાણી છે અડધી પડી છે કાપે ને જે દાળ લેવા પાછી એટલી આવી ગઈ છે. કારણ કે એમાં 3 માં દીકરાને જોવે કેટલું. અને આમાં જો ચોખા આવી ગયા છે, આમાં ચોખા ને આ દાળ આવી ગઈ છે ને આમાં શું છે ખબર, લસણ છે. જો આ લસણ છે, લસણ જે લીલું હતું ને તે મેં બહાર કાઢીને મૂકી દીધું હતું, મેં તો બગડી જાય એમ. તો જો આટલી વસ્તુ આવી છે. અને ઘી ને દવા ને એવું બધું લાવ્યા છે, પણ એ અત્યારે નાની નાની વસ્તુ હતી કે હું આવીશ ને ત્યારે લેતી આવીશ. જે ઉપાડવાનું હતું ને મેં લેતા આવ્યા. અને ભાઈ છે ને બપોર 4 વાગ્યાનો ઘરેથી નીકળી ગયો છે એમાં મમ્મીને લેવા જવા હાટું. પછી રસ્તામાં દોસ્તારો આરામ થઈ ગયા છે ને તો કે કાલ દ્વારકા જવું છે. ભાઈ પારસભાઈ કાલ દ્વારકા જાય છે, તો એને દ્વારકા જવું છે ને તો કપડાં લેવા પાછા એ ગાયત્રીમાં વયા ગયા હતા. તો હવે અત્યારે તેડવા ગયો છે ને અત્યારે આગળ અડધી કલાકમાં હવે ઘરે પહોંચવા જોવે. જો વિડીયો એડિટિંગ કરું તે આવી જાય ને તો હું તમને વિડીયોમાં બતાવી દઈશ, ને તો કાલના વિડીયોમાં બતાવીશ. કેમ બેન? તો સારું હાલો, જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. કાલ ફરી મળીશું નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી રમતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. ભારતમાં મમ્મીના ઘરેથી આટલી બધી વસ્તુ વારે વારે આવે છે, તમારે આવે છે કે નથી આવતી જરાક કમેન્ટમાં કહેજો.